इज्जते सोहरते चाहते उल्फते, इज्जते सोहरते चाहते उल्फते, जिंदगी में कुछ रहता नहीं। आज मैं हूं जहां कल कोई और था, आज मैं हूं जहां कल कोई और था। अरे ये भी एक दौर है, वो भी एक दौर था। આપણે આખી જિંદગી એના માટે ચિંતા કરીએ છીએ કે આપણી પાસે જે અત્યારે છે એ આખી જિંદગી આપણી પાસે રહેવાનું છે, કશું જ કાયમી નથી। જેની શરૂઆત છે એનો અંત નિશ્ચિત છે। એ પછી કંઈ પણ હોય, એ પૈસા હોય, એ ધન દોલત હોય, એ શોહરત હોય, એ નામ હોય, એ ઇજ્જત હોય, કંઈ પણ હોય, બધાનો અંત નિશ્ચિત છે। આખી જિંદગી એ હવામાં ના રહેશો કે બધું કાયમી રહેવાનું છે મારી પાસે, અને એનું દુઃખ પણ ના કરશો કે જતું રહ્યું। કારણ કે યાર આપણે બધા ફક્ત ઉપભોક્તા છીએ। એક સાદી ભાષામાં કહીએ તો એક ભાડાના એક વ્યક્તિ હોય ને આ દુનિયાની અંદર આવ્યા હોય એવા છીએ। આપણું શરીર, આપણી શક્તિ, આપણા પૈસા, આપણા ધન દોલત, આપણું ઘર બાર, આપણી ગાડી, આપણી જાહો જલાલી, આપણી પાસે જેટલું પણ છે એ આવતીકાલે બીજાનું થવાનું છે। ખાલી વાપરો, એના માલિક ના બની જશો। આ ધરતી પર ભગવાને તમને મોકલ્યા છે કંઈક નવું કરવા માટે, કંઈક સારું કરવા માટે, કંઈક બીજા માટે કરવા માટે। ટ્રાય કરો, જિંદગી મસ્ત રહેશે। બાકી આખી જિંદગી તમે એવું ઈચ્છો છો કે હું બહુ બધું ભેગું કરી લઉં ને આખી જિંદગી મતલબ હું અમર છું, મારી પાસે બધું જ કાયમી રહેવાનું છે, એ હવામાં ના રહેશો। કારણ કે ઈશ્વર બહુ અજીબ છે, ઈશ્વર બહુ અદ્ભુત છે, અને ઈશ્વરની જે વિચારધારા છે ને એટલી જબરજસ્ત છે કે તમારી જ્યાં પૂરું થાય છે ત્યાં ઈશ્વર વિચારવાનું શરૂ કરે છે। સો જે છે એમાં ખુશ રહો, અને જે છે એના પર ક્યારે અભિમાન ના કરો। કારણ કે કેટલા લોકો આયા દુનિયાની અંદર, કેટલા જતા રહ્યા, અને એવું આપણને હોય કે મારા વગર કશું ના થાય, મારા વગર કશું ના ચાલે, મારાથી જ બધું છે। હવે કાઢી નાખજો, કારણ કે ઈશ્વર સર્વશક્તિમાન છે, એ ધારે એ બધું કરી શકે છે। સો મસ્ત રહો, ખુશ રહો, બીજા માટે થાય એટલું સારું કરતા રહો। ધન્યવાદ।